વડોદરાથી સમાચાર મળી આવ્યા છે। વડોદરામાં વધુ એક યુવક નશામાં કાર ચલાવતા ઝડપાયો। શહેરના પંચવટી હનુમાનજી મંદિર પાસે હાર્દિક દેસાઈ નામના યુવાન ચોક્કસ રસ્તો ચૂકી કાર ચલાવી હતી। પોલીસની પેટ્રોલિંગ ટીમે હાર્દિકને ઝડપ્યો અને કારની તપાસ કરતા તેમાં 2 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી। હાર્દિકે આપેલા ખુલાસા મુજબ તે આ દારૂ એક્સ આમીબેન રામભાઈ લંબાના પાસેથી લાવતો હતો। પોલીસે રામભાઈના ઘરમાં તપાસ કરી જ્યાં 18 બોટલો વિદેશી દારૂ મળી અને તેને એક દિવસના રિમાન્ડર પર તપાસ શરૂ કરી છે। શહેરમાં નશામાં કાર ચલાવતા યુવક ઝડપાયો છે। હાર્દિક દેસાઈ પાસેથી 2 બોટલ વિદેશી દારૂ મળી છે। રામભાઈ લબાના પાસેથી દારૂ લાવતો હતો। 18 બોટલ વિદેશી દારૂ મળી। તપાસ છે પોલીસે એક દિવસના રિમાન્ડ પર દારૂના સપ્લાયની તપાસ ચાલુ કરી છે। 18 બોટલ વિદેશી દારૂ મળી છે। તપાસ ચાલુ છે। પોલીસે એક દિવસના રિમાન્ડ પર દારૂના સપ્લાયની તપાસ ચાલુ કરી છે। રામભાઈ લબાના પાસેથી દારૂ લાવતો હતો અને બોટલ વિદેશી દારૂ મળી હતી। હાર્દિક દેસાઈ પાસેથી 2 બોટલ વિદેશી દારૂ મળી હતી। રામભાઈ લબાના પાસેથી દારૂ લાવતો હતો। 18 બોટલ વિદેશી દારૂ મળી અને તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસે એક દિવસના રિમાન્ડ પર દારૂના સપ્લાયની તપાસ ચાલુ કરી છે। 18 બોટલ વિદેશી દારૂ મળી છે। તપાસ આગળ ચાલુ છે।